કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે જે જગ્યાએ નેતૃત્વ, લીડરશિપ ખરેખર સારું અને સાચું કામ કરે છે, ત્યાં આગળ તે નેતૃત્વને લોકોની સહમતિ લેવાની જરૂર પડતી નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે માર્ગરેટ થેચરજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સર્વસંમતિ, કન્સેન્સસ. માર્ગરેટ થેચરજીએ લખ્યું છે કે સર્વસંમતિ તે નેતૃત્વની ગેરહાજરી છે. મારા મિત્રો, વાત એક જ શબ્દમાં, એક જ વાક્યમાં સમજવા માંગીએ તો તેનો અર્થ ખૂબ જ અલગ નીકળે છે. પરંતુ અહીંયા જે લેખક છે જે એવું કહી રહ્યા છે કે જ્યાં નેતા ખરેખર સાચું કામ કરે છે, લીડરશિપ ખરેખર સારું અને સાચું કરે છે, લોકો માટે વિચારે છે, લોકોના ભલા માટે જે સારું અને સાચું છે તે કરવા તત્પર રહે છે, આવા નેતૃત્વ અને આવા નેતાને લોકોની પાસે જઈને સંમતિ માંગવાની જરૂર પડતી નથી. અને બીજી રીતે જોઈએ કે જ્યારે કોઈ સમૂહ, કોઈ સમુદાય કોઈ સારા અને સાચા પર્પઝ માટે, હેતુ માટે ભેગા થાય છે, ભેગા મળીને એકબીજાને સાથ આપીને જે લક્ષ્ય છે તે પૂરું કરવા માટે સાથ આપે છે અને આ બધામાંથી કોઈ એક જણ નેતૃત્વ કરે છે, તો ત્યાં પણ જે નેતૃત્વ કરે છે તેને પણ ખૂબ મોટી મદદ મળી રહે છે. તેને પણ લોકોને પૂછવા જવાની જરૂર પડતી નથી. તેને પણ સર્વસંમતિ મળી જ જતી હોય છે. મારા મિત્રો, અહીંયા જે વાત છે તે એવી છે કે આપણે એવા નેતા બનવાનું છે, એવું નેતૃત્વ કરવાનું છે કે આપણા કામ સારા અને સાચા હોય, લોકોના ભલાઈ માટેના હોય, લોકોનું સારું અને સાચું આપણે વિચારતા હોઈએ, તે કરવા માટે પ્રયાસ કરતા હોઈએ. તો મારા મિત્રો, એવો સમય આવે છે કે આપણે લોકોની પાસે સહમતિ માગવા જવું પડતું નથી, પરંતુ તે લોકો આપમેળે જ જોડાઈ જાય છે. અહીંયા ફક્ત જરૂર છે આપણે જે લક્ષ્ય છે તે સારું અને સાચું હોવું જોઈએ અને તે પ્રાપ્ત કરવા માટેનો જે રસ્તો છે તે પણ સારો અને સાચો હોવો જ જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ મારા મિત્રો, સર્વસંમતિ તે આપણા માટે ખૂબ મોટું વરદાન બની શકે છે. કારણ કે સર્વસંમતિ મેળવવી, કન્સેન્સસ મેળવવું તે બધાના માટે સહેલું નથી, કોઈના માટે પણ સહેલું નથી. પરંતુ જો તમારું લક્ષ્ય સારું અને સાચું છે અને ખરેખર ખરા દિલથી, ખરા મનથી આપણે જો કોઈનું સારું અને સાચું કરવાનો, આપણી સાથે જે જોડાયેલા છે એ લોકોનું સારું અને સાચું કરવાનો, સમાજ માટે, દેશ દુનિયા માટે કંઈ પણ સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો ચોક્કસ જ આપણે જે કામ કરીએ છીએ તેને ધીરે ધીરે સહમતિ મળવા લાગે છે અને આવી જ રીતે સર્વસંમત થઈ જાય છે, સહસંમતિ મળી જાય છે, સર્વસંમતિ મળી જાય છે, કન્સેન્સસ મળી જાય છે. તો બસ મારા મિત્રો, કન્સેન્સસનો, સર્વસંમતિનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીપૂર્વક પહોંચીએ. થેન્ક યુ.